હેરાન બહુ કરે છે. ઘરમાં મને કોઈ છે નહીં કમાવાળું. હું પોતે કમાવું છું, જઈને પ્રેસ કરીને કમાઈ ખાઉં છું. 2 છોકરીઓ પર પાલું છું. હું આના પર મને ઘડી ઘડી કહે છે મને દવાખાને લઈ જાઓ, દવાખાને હું કેવી રીતે લઈ જાઉં? હું કમાવું ઘરે બધું કરીને કેટલું કરી શકું સાહેબ? હું નાના બેન ક્યાંથી આવો છો તમે? હું અહીં અમદાવાદ છે જાય છું. અમદાવાદ છે. તમારા ભાઈ છે? હા, મારા ભાઈ છે. અચ્છા, શું તકલીફ છે મોટા ભાઈ? ઊભા થઈ જાઓ. શું નામ છે વડીલ? વિજયભાઈ. કેમ હેરાન કરો છો ઘરે બધાને? આ રોડ પર રહેતો તો, ફૂટપાથ પર રહેતો તો, ચાઇની નોકરી કામ કરતો તો, તાસી હું એને લઈને આવી છું દવાખાને. કરી બધું એનું કર્યું, બધી એની સેવા કરી. અત્યારે મારસી નથી. નાના બેન રડશો નહીં પ્લીઝ. તમે હેરાન કરો છો એટલે કેટલું હેરાન કરે, હેરાન કરે છે અમારે. બહુ હેરાન કરી બહુ કેટલી સેવા કરું. હું મહેનત કરવા છું. આજે રજા લઈને અહીં આવી છું. પૈસા નથી, બીજાથી પૈસા લઈને લેવા આવી છું, મૂકવા આવી છું. કાંઈ વાંધો નહીં બેન, રડશો નહીં. અને તમે બહુ સારી જગ્યાએ પહોંચ્યા છો. બસ રડશો નહીં બેન. તમને મસાની તકલીફ છે ને? મસાની હતી, ઓપરેશન કરે પાછા થઈ ગયા. મેં બધી દવા કરી છે ની, ઓપરેશન બધું કરાયું, બધું કરાયું છે. તારે મારથી નહીં થતું, હું કેવી રીતે કરું તારે? નાના બેન ઉપાધિ કરતા નહીં અમે, બસ કંઈક ને કંઈક આવી રીતે તે કામ કરીએ છીએ. મોટા ભાઈ રહેવું છે ને કે હેરાન થવું છે જીવનમાં? હેરાન તો પછી. શું નામ છે તમારું આખું? વિજયભાઈ સિંધી સમાજમાંથી છો? કાંઈ વાંધો નહીં. ઝૂલેલાલ ભગવાને તમને મોકલી દીધા છે સારી જગ્યાએ, એટલે ઉપાધિ કરતા નહીં. હોને બસ અમે ધ્યાન રાખીશું. અમે તમારા નાના ભાઈઓ છીએ. હોને લક્ષ્મીબેન સિંધી કે જે અમદાવાદમાં રહે છે ને એમના ભાઈની એ પોતે સેવા કરે છે. જેટલું પણ થાય છે એટલું પોતાની ફરજ નિભાવે છે, પણ હવે એનાથી થઈ નથી શકતો. એટલા માટે આણંદ સોશિયલ મીડિયા આશ્રમમાં મૂકવા માટે આવ્યા છે. માનવતાની દ્રષ્ટિએ કંઈક આવી જ રીતે આપણે કામ કરીએ છીએ કે ભાઈ જે પણ વ્યક્તિ સિંગલ અથવા કોઈ ખોટી રીતે હેરાન થઈ રહ્યું છે, પરિવારની સ્થિતિ ખૂબ ખરાબ છે, તો કંઈક ને કંઈક આવા લાવારીસ પેશન્ટ માટે આપણે કામ કરીએ છીએ. તો બેન ઉપાધિ કરતા નહીં. અમારી એક નાની અમથી લીગલી પ્રોસેસ હોતી હોય છે, લીગલી પ્રોસેસને ફોલો કરી લો. બરોબર? તમે પણ એકબીજા લોકોની મદદ કરજો. આજે કોઈ પણ નાત જાત ધર્મ જોયા વગર એક માણસ છે તો માણસની મદદ કરીએ છીએ. તો તમે પણ ચોક્કસથી પધારજો. સોશિયલ મીડિયા આશ્રમ આણંદની અંદર જે આપણી વ્યવસ્થા છે ખૂબ સારી રીતે મેનેજમેન્ટ થઈ રહ્યું છે, અને આજ સાથે મહાનગરપાલિકાનો સાથ અને સહકાર અને એઝ અ સપોર્ટર તરીકે જો અમે કામ કરીએ છીએ તો બહુ મોટી વાત છે. કાંઈ વાંધો નહીં બેન, સપોર્ટ બિલકુલ તમને મળશે. હોને રડતા નહીં. હોને